તમારા લોકરમાં પડેલું અને ઉપયોગમાં ના આવતું ગોલ્ડ તમને બે જગ્યાએથી કમાણી કરાવી શકે એમ છે. મોટા ભાગના લોકોને આ લોજિક ખબર જ નથી. માનો કે તમારી પાસે 20 લાખનું સોનું છે જેને તમે ડેઇલી યુઝ નથી કરતા, જે ઉપયોગમાં નથી. આ ગોલ્ડના આધારે તમે બેંકમાંથી અંદાજે 12 થી 15 લાખ સુધીની ગોલ્ડ લોન મેળવી શકો છો. આ પૈસા ઇન્કમ નથી એટલે આના પર કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે તમારું જે સોનું છે હજી પણ તમારું જ રહે છે. હવે તમે જો આ 15 લાખ રૂપિયા કોઈ સારા લોકેશનમાં પ્લોટ અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો અને પ્રોપર્ટીની જે કિંમત છે એ કદાચ 15% પણ વધે તો એક વર્ષમાં 2.25 લાખનો વધારો થઈ જાય છે. સામે જો લોન પર 12% વ્યાજ હોય તો 1.8 લાખ જેટલો તમારો ખર્ચ થાય. એટલે વ્યાજ ચૂકવ્યા પછી પણ તમે નફામાં રહી શકો છો. અને આ દરમિયાન તમારું મૂળ 20 લાખનું સોનું પણ લાંબા ગાળે મોંઘું થતું રહે છે. એટલે એક જ એસેટમાંથી બે જગ્યાએ ગ્રોથ મેળવવાનો પ્રયાસ થાય છે. પરંતુ અહીં એક વાત મહત્વની છે કે આ કોઈ જાદુ નથી. જો તમે ખોટી પ્રોપર્ટી પસંદ કરો છો, પ્રોપર્ટીનો ભાવ ન વધે અથવા તો વ્યાજનો ખર્ચ વધારે થઈ જાય તો નુકસાન પણ થઈ શકે છે. એટલે સમજદારી એમાં નથી કે તમારી પાસે કેટલું ગોલ્ડ છે, સમજદારી એમાં છે કે તમે તમારા એસેટને તમારા માટે કેટલા અસરકારક રીતે કામે લગાડો છો. કારણ કે સામાન્ય લોકો એસેટ્સ ખરીદે છે જ્યારે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ એસેટમાંથી નવા એસેટ બનાવે છે. બાકી મને ફોલો કરી દેજો.